ધોરણ 8 આજની આપણી કાવ્ય છે ધૂળીએ માર્ગ. અહીંયા આપણને કવિએ ધૂળીએ માર્ગ એટલે જીવનના બે માર્ગ વિશેની માહિતી આપી છે. આપણને બે માર્ગ વિશે સમજાવ્યું છે. તેમાં જીવનમાં બે માર્ગ એવા છે કે એક માર્ગ ધૂળીએ માર્ગ એટલે કે સાદું અને સાત્વિક સરળ જીવન છે, એને કવિએ ધૂળિયો માર્ગ કહ્યો છે. અને બીજો માર્ગ છે સોનાનો એટલે કે રૂપિયા પૈસાની પાછળ ધન દોલત પાછળ જે માર્ગ જતો હોય એને આપણે સોનાનો માર્ગ કહીએ છીએ, પરંતુ એ સાચો માર્ગ નથી. ધૂળિયા માર્ગ ચાલીશું તે આપણને મનની શાંતિ મળશે, અને સોનાના માર્ગે ચાલીશું તો આપણને શાંત મનથી જીવન જીવવા મળશે નહીં. આ કાવ્યના કવિ છે મકરંદ દવે. મકરંદ દવેનો જન્મ 13/11/1922 થયો હતો. તેમનું મૃત્યુ 31/1/2005 થયું હતું. મકરંદ વજેસંગ દવે રાજકોટ જિલ્લાના ગોંડલ ગામના વતની હતા. તેઓને 1979માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ વચ્ચેના પ્રેમ અને લાગણી છે. ધન માટે વલખા મારતા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સુમાનભેર જીવન જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. બે માર્ગ છે, એક ધૂળિયો એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ. અહીં કવિ ધૂળિયે માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે. કોણે કીધું કે ગરીબ છીએ? હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. તેમાં તેની પ્રથમ પંક્તિ છે કે કોણે કીધું કે ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જાય મન રે ભોળા આપણા જુદા જુદા આંખ. એટલે કોણ કહે છે કે આપણે ગરીબ છીએ, કોણ કહે છે કે આપણે નબળા છીએ? માણસ મન તું ભૂલી જા બધાની વાતો. આપણા જીવન વિશેનો ખ્યાલ દરેક માણસ પ્રત્યે જુદો જુદો હોય છે, માટે એ સાંભળીને કે વિચારીને, કોઈની વાતો સાંભળીને કે વિચારીને દુઃખી થવું જોઈએ નહીં. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટો. એટલે આપણી પાસે થોડાક સિક્કા ઓછા છે બીજાની સરખામણીમાં, કે થોડીક નોટો ઓછી છે, તો એમાં શું બગડી ગયું? એમાં છે તે શી ખોટ? એટલે એમાં આપણું શું બગડી જવાનું છે? એમાં કોઈ મોટી ખોટ ગઈ નથી. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ. એટલે કવિને ભગવાન પ્રત્યે અનહદ વિશ્વાસ છે. તે ભગવાન પર એટલો વિશ્વાસ રાખે છે કે ઉપરવાળા ભગવાનની બેંક એટલે એમના જે પૈસા છે એ આપણને હંમેશા માલામાલ જ રાખશે. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. એટલે આપણને આજનું ખાવાનું તો આપી દીધું છે, તો કાલની ચિંતા શું કામ કરવી આપણે આજે? કાલની ચિંતા આપણે કાલે જ કરીશું. ધૂળિયે માર્ગ કેક મળે જો આપણા જેવો સાથ. એટલે આપણા જે આ ધૂળિયો માર્ગ છે, આપણા જેવા સાદા અને સરળ જીવનમાં આપણા જેવો કોઈ સાથ મળી રહે તો સુખ દુઃખની વાર્તા કે બાથમાં ભીડી બાથ. એટલે સુખ દુઃખની વાતો કરતાં પ્રેમથી આપણે એના બાથમાં બાથ ભીડી લેવી જોઈએ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. એટલે અડખે પડખે એટલે કે આજુબાજુ ખુલ્લા ખેતરો હોય અને ઉપર નીલરંગી આકાશ હોય, એની વચ્ચે આપણું નાનકડું ગામ હોય. આવા સુંદર કુદરતી વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાંથી મળવાનો છે? એટલે અત્યારનું જે જીવન છે, આવું જે જીવન છે જ્યાં ખુલ્લું આબ હોય, આજુબાજુ ખેતરો હોય, ખુલ્લી જગ્યા હોય, એવો લાભ આપણને અત્યારે ક્યાંથી મળવાનો છે? એ સાદા અને સરળ જીવનમાં જ મળી રહે છે. સોનાની તો સાંકડી ગલી, હેતું ગણતું હેત, દોઢિયું માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત.
એટલે સોનાની સાંકડી ગલી એટલે કે ધન સંપત્તિ મેળવવાનો રસ્તો સાંકડી ગલી જેવો છે. ત્યાં હેત પણ એટલે કે પ્રેમ પણ સ્વાર્થથી જ લોકોને થાય છે. સ્વાર્થ અને સંપત્તિ પાછળ પડેલા લોકો જીવતા પ્રેત જેવા હોય છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટ ને સિક્કા નાખ નદીમાં ધોળીએ માર્ગ ચાલ. એટલે કોઈ જાતના સ્વાર્થ વગર માણસને જોઈને આપણે વાલ ઉભરાય એવું જીવન જીવવા માટે નોટ અને સિક્કા નદીમાં નાખીને ધોળીએ માર્ગ ચાલ, એટલે કે સાદું જીવન જીવવા તરફ આગળ ચાલ. આ કાવ્યમાં આપણને કવિએ બહુ સરસ રીતે સમજાવ્યું છે કે આપણે સાદા અને સરળ જીવન તરફ ચાલવું જોઈએ. હવે આપણે શબ્દ સમજૂતી મેળવીશું. આપણા જુદા જુદા અંગ એટલે જિંદગી અંગેની આપણી જુદી જુદી સમજ. ઉપરવાળું પરમેશ્વરની સત્તાવાળું. બાથમાં પીળી બાથ પ્રેમ ભર્યા આલિંગ સાથે. દોઢિયું એટલે 1.5 પૈસાનો સિક્કો. પ્રેત એટલે અવગત્ય ગયેલો જીવ, પરંતુ અહીંયા પૈસા માટે રઘવાયા થયેલા લોકો. અમથું કશા સ્વાર્થ વગરનું. ફોરવું એટલે મહેકવું. માનવી ભાળી અમથું અમથું ફોરે વાલ, માણસને મળતા જ કોઈ સ્વાર્થ વગર હૈયું સ્નેહથી ઉભરાવા લાગે. હવે આપણે થોડી આમાં ભાષા સજ્જતા સમજીશું. આપણે સૌપ્રથમ તો એ જાણીએ કે આ કાવ્યમાં અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અલંકાર એટલે જેમ આપણે કોઈ પણ વસ્તુને સજાવવા માટે જે વસ્તુનો ઉપયોગ થતો હોય એને આપણે અલંકાર કહીએ છીએ. એટલે આપણે જાતે પણ સારા દેખાવા માટે અલંકાર પહેરીએ છીએ ને, તો એવી રીતે ભાષાને અને કાવ્યને સજાવવા માટે, સારા દેખાવા માટે તે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં પ્રથમ વાક્ય, અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. અહીં પ્રથમ વાક્યમાં હીરબાઈ જોગમાયા સાથે સરખાવી છે, જ્યાં બીજા વાક્યમાં એની સાથે સરખામણી વ્રજ સાથે એટલે કે લોખંડ સાથે કરવામાં આવી છે. અહીં આપણે જોઈએ જોગમાયા જેવી અને વ્રજ જેવી આ બે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યાં બીજા વાક્યમાં એના જે વ્રજ જેવી એટલે લોખંડ સાથે સરખાવવામાં આવે છે. તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે. જેવી રીતે ઘરેણાં પહેરવાથી આપણી સુંદરતા વધુ સુંદર દેખાઈએ છીએ, એ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા માટે અલંકારોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણી ભાષામાં ઘણા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર. અલંકાર બે પ્રકારના હોય છે, એક શબ્દાલંકાર અને એક અર્થાલંકાર. ઉપરોક્ત જે કાવ્ય છે એમાં અર્થાલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં આપણે એક અલંકાર આજે સમજીશું, ઉપમા અલંકાર. ઉપમા અલંકાર સમજતા પહેલાં આપણે ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ મેળવીશું. આ ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ મેળવીશું. ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની હોય, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. જેમ કે એક ઉદાહરણ આપું તમને. આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. એટલે કોઈ એક છોકરો છે તે સચિન તેંડુલકર જેવું જ રમે છે. એટલે આપણે એ ખેલાડી એટલે કોણ? ઉપમેય, જેની સરખામણી કરવાની છે. અને સચિન તેંડુલકર એટલે ઉપમાન, એટલે જેની સાથે સરખામણી કરવા. આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે અને સચિન તેંડુલકર ઉપમાન છે. જ્યારે જેવા અને ઉપમાદર્શક શબ્દો હોય તેવા અલંકારને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. આવા બીજા ઉદાહરણો શોધીને તમારા પાઠ્યપુસ્તકમાંથી તમારી નોટબુકમાં લખવા.
અભ્યાસ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધીને ક્રમ અક્ષર પ્રશ્ન સામે ખાનામાં લખો. કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબતને મહત્વની ગણાવે છે? તો ધન સંપત્તિ, મનુષ્ય વચ્ચેનો પ્રેમ. આ કાવ્યમાં કવિએ ધુરિયા મારક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો સાદા અને સાત્વિક જીવન અર્થે. કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તો ઈશ્વરની બેંકને ઉપરવાળી બેંક ગણાવે છે. હવે નીચેના પ્રશ્નોના જે જવાબ છે એ તમારી જાતે શોધીને તમારી નોટબુકમાં લખવાના રહેશે. સ્વાધ્યાય. હવે થોડા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે? હવે આપણે જોઈએ કે કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે. હું તમને એક ઉદાહરણ બતાવું છું, તેના જેવી તમારે બીજી શોધીને જાતે લખવાની રહેશે. આ પ્રશ્નાર્થવાળી પંક્તિ છે. હવે આના જેવી બીજી પ્રશ્નાર્થ ચિહ્નવાળી પંક્તિ તમારે જાતે કાવ્યમાંથી શોધીને લખવાની રહેશે. ધુરિયે માર્ગ એટલે શું? આ માર્ગ ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? કવિ પાસે શું નથી? એની એમના મન પર શી અસર છે? હવે નીચેના પ્રશ્ન 2 છે જે જૂથમાં ચર્ચા કરો. 1. પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવે છે? એટલે પ્રકૃતિ એટલે ભગવાનથી આપણે વિમુખ થઈએ, ભગવાનની ઉપરવટ થઈએ તો આપણે શું શું ગુમાવીએ છીએ? બીજું, સંતોષી નર સદા સુખી. આ પંક્તિ તમારે સમજાવીને જાતે નોટમાં લખવાની છે અને એકબીજા સાથે ચર્ચા કરવાની છે. હું માનવી માનવ થાવતો ઘણું. ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. એક ઉદાહરણ આપ્યું છે રાંક અને આંખ. તો પણ હું તમને બીજું પણ એક ઉદાહરણ આમાંથી બતાવું છું જે તમારે જાતે બીજા ઉદાહરણ જાતે શોધીને લખવાના છે. બરાબર. નોટ અને ખોટ આ બંને પ્રાસવાળા શબ્દો છે. આવા બીજા શબ્દો તમારે શોધીને તમારી નોટબુકમાં જાતે સ્વાધ્યાયમાં લખવાના રહેશે. હવે સમાનાર્થી શબ્દો. માર્ગ, હેત, સોનું, સાથ, રાખ એના સમાનાર્થી શબ્દો તમારે જાતે શોધીને નોટબુકમાં લખી લેવા. પ્રવૃત્તિ. ગાંધીજીની આત્મકથામાંથી સાદાઈના પ્રસંગો શોધીને લખો. ગાંધીજીની આત્મકથા છે સત્યના પ્રયોગો. તેમાંથી તેમને સાદગીભર્યા જીવનના જે પ્રસંગો છે તે શોધીને વાંચી લેવા. હવે તમારે તમારી નોટબુકમાં દરેક પ્રકરણનું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ હોવું જોઈએ.